કે એકવાર છે ને એક નવી વહુ ઘરમાં પરણીને આવી હતી. સાસુએ એને ઘી લેવા માટે મોકલી કે તમે એટલે તું આ નીચે દુકાનવાળો છે એની પાસે ઘી લઈ આવો. તો પેલી ઘી લેવા ગઈ તો પેલા દુકાનદારે એક કડચામાં એને ઘી આપ્યું અને એ વાસણ થોડુંક ચીકણું થઈ ગયું એટલે એના હાથથી લપસીને ઘી નીચે પડી ગયું. તો પેલી બહુ ચિંતામાં આવી ગઈ કે હું પાછી ઉપર જઈશ, મારી સાસુ મને ખીજાશે કે તે આટલો મોટો બગાડ કરી નાખ્યો અને ઘી પાડી નાખ્યું ને બહુ મેણા મારશે મને અને મારા ઘરે તો મહાભારત થઈ જશે, ઝઘડો થઈ જશે. તો હવે એ સમયે એણે દુકાનદારને કીધું કે તું મને પાછું ફરીથી ભરી આપ, નહીં તો તું નહીં ભરી આપીશ તો મારી પાસે પૈસા બી નથી કે હું તને બીજી વાર આપું ને તું ફરીથી ભરી આપ, નહીં તો મારા ઘરે બહુ રામાયણ થઈ જશે. હવે એ સમયે અગર એ જે દુકાનદાર છે એ અગર એને ઘી આપે તો એ ધર્મ છે ને ના આપે તો એ નીતિ છે. નીતિ એનો વ્યવસાય છે. વ્યવસાય એમ કહે છે કે કોઈ એટલે બિઝનેસ એમ કહે છે વ્યવસાયની નીતિ કે જ્યાર સુધી તમે દ્રવ્ય ના લો ત્યાર સુધી તમે વસ્તુ ના અપાય. અને ધર્મ એ કહે છે કે બીજાના કલ્યાણ માટે કઈ બી વસ્તુ કરાય.